તો કોંગ્રેસના અધિવેશનને લઈને ઋષિકેશ પટેલના પ્રહાર, દિલ્હીથી નહીં ગમે ત્યાંથી નેતાઓ આવે કશું નહીં થાય. કોંગ્રેસ ક્યારે પ્રજાનો વિશ્વાસ જીતી શકશે નહીં. કોંગ્રેસ સરકાર બનાવવાના માત્ર સપના જોઈ રહી છે. હવે તો કોંગ્રેસ કાગળ પર પણ ખતમ થઈ રહી છે. ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો અને એટલીસ્ટ હું એટલું તો કહીશ, ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે, આ નેતાગીરી ક્યારેય પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી. કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય. લોકોની સંવેદનશીલતામાં ભાજપનો કાર્યકર્તા એમાં સામેલ થતો હોય. એની પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, સરકાર અને સંગઠન તમામે તમામ સક્રિય થઈ એની સહભાગીદારીતા વધારતી હોય છે. કોંગ્રેસ તમને ક્યાંય ફિલ્ડ ઉપર જોવા નહીં મળે. કાગળ ઉપર પણ હવે ખતમ થઈ છે. અહીંયા હવે કોંગ્રેસે દિવા સ્વપ્ન છે. અહીંયા ગુજરાતની અંદર ક્યારેય એ સત્તા ઉપર આવી શકે એવું કોઈ ખ્યાલી પુલાવ